ઝઘડિયા તાલુકાના રાણાપુરા મોટા વગા ગામ વિસ્તારમાં જમીનનું ધોવાણ કુમારદેવ ખાડીના કારણે થઈ રહ્યું છે। સતત ધોવાણ થતા ખેડૂતોની ખેતી લાયક જમીન પણ ભારે ધોવાણ થતા તેઓને નુકસાન થઈ રહ્યું છે। ઝઘડિયા પંથકમાં ગત સપ્તાહે થયેલા વરસાદ એક જ દિવસ સુધીમાં 5 ઇંચ જેટલો થયો હતો, વરસી ચૂક્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા, રસ્તા બંધ થઈ ગયા। પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણે નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ધોવાણ થવા પામ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું। ઉપરાંત ગુમાનદેવ ગુચેડિયાવાડી ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બંને કાંઠે વહેતી જણાઈ હતી। કાવેરી ખાડી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે સ્થળે ખૂબ મોટા પ્રમાણે કાવેરી ખાડીના રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે। મોરાવગાના ખેતરોનો ઉભા પાક સાથે ધોવાણ થયું છે। સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ, શાકભાજી, કપાસ જેવી ખેતી પણ મોટા પાયે કરતા હોય છે। અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું છે। ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો ટાગ મેળવવા ઝઘડિયાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી। રાણીપુરા મોરાવગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવી છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહ્યા છે। મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું। મારી મોરાવગામાં જમીન આવેલી છે 10 વીઘા। એમાં ઊંચેરિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે। 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોટાણ લાગ્યું છે। મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે। તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે। મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। મોરાવગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે, ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે। એમ મારું નામ વિજેશ પટેલ છે, રાણીપુરાનો રહેવાસી છું। અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે, ઊભા પાક સાથે કેળનું વાવેતર છે।